નમસ્કાર દર્શક મિત્રો, જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। જળ જમીનને જોર હોય છે, કજિયાના જોરું કહેવત ખોટી નથી। પત્ની સાથે આડા સંબંધોમાં પ્રેમીને પતિની નિર્મમ હત્યા કરવામાં આવેલ, ત્યારે શું હતી આ સમગ્ર ઘટના? જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। ખાંભા તાલુકાના માલકનેસ ગામે 30 વર્ષીય યુવકની 3 શખ્સોએ ગળા પર છરીનો જોરદાર ઘા ઝીકી હત્યા કરી નાખી હતી। મૃતક મેહુલ પુંજાભાઈ સોલંકી નામના યુવકની પત્ની સાથે આડા સંબંધ રાખનારા પ્રેમીએ ખૂની ખેલ ખેલાયો હતો ને મૃતક યુવાનના શરીર પર છરીની ઈજાના 10 જેટલા ઘા મારી નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હતી, જેના 3 હત્યારાઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પડ્યા હતા ને આ ખાંભા પોલીસ મથકમાં જોવા મળતા 3 શખ્સો છે હત્યારાઓ। નવા માલકનેસના મેહુલ પુંજાભાઈ સોલંકી, ઉંમર વર્ષ 23ના હત્યારા અલ્પેશ બારૈયા, હિતેશ સોલંકી અને ગોપાલ બારૈયા પોલીસ ગિરફ્તમાં ઉભેલા 3 શખ્સોએ મેહુલ સોલંકીની નિર્મમ હત્યા કરી હતી, જેમાં મૃતક મેહુલ સોલંકીની પત્ની જોડે અલ્પેશ બારૈયાને પ્રેમ સંબંધ હોય ને આ પ્રેમ સંબંધની જાણ મેહુલને થતા મેહુલ સોલંકીએ અલ્પેશ બારૈયાને માથાકૂટ થયેલ હતી। બાદ પોતાના ઘર નજીક અવેડા પાસે બેઠો હતો ત્યારે અલ્પેશ બારૈયા નીકળતા તેમને ઠપકો આપ્યો, જેમનું મન દુઃખ રાખીને અલ્પેશ બારૈયા તેના 2 મિત્રો ગોપાલ અને હિતેશને બોલાવીને પ્રથમ ગળાના ભાગે છરીનો એક ઘા માર્યા બાદ 10 જેટલા છરીના ઘા મારીને મેહુલ સોલંકીની હત્યા કરી નાખી હતી। ત્યારથી હત્યારાઓ નાસી છૂટ્યા હતા। મૃતકને રાજુલા પીએમ અર્થે ખસેડીને હત્યારા સામે પોલીસે હત્યાનો ગુનો નોંધીને ધરપકડ કરી હતી। ખાંભા પોલીસ સ્ટેશનના નવા માલકનેસ ગામમાં એક મર્ડરની ઘટના બનેલી હતી, જેમાં મરણ જનાર મેહુલ પુંજાભાઈ સોલંકીને તેમના જ ગામના અલ્પેશ હિંમતભાઈ બારૈયા, હિતેશ રાઘવભાઈ સોલંકી અને ગોપાલ ઉર્ફે ગોધડ રમેશભાઈ બારૈયાઓએ એમનું મર્ડર કરેલું હતું। આજે 3 આરોપીઓ છે એમની ખાંભા પોલીસ સ્ટેશનના હિરાસતમાં છે અને તેમની કાયદેસર અટકાયત કરવામાં આવેલી છે અને પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે।